રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં ટેરિફ મુદ્દે ચિંતા વ્યક્ત કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં ટેરિફ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વસૂલતા દેશોમાંનું એક છે, જે અમેરિકન ઉત્પાદનો માટે અવરોધ ઊભો કરે છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બુદ્ધિશાળી વ્યક્તિ છે અને તેમના સારા મિત્ર છે. તેમ છતાં ટ્રમ્પે ભારત દ્વારા લાદવામાં આવતા ઊંચા ટેરિફ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ટ્રમ્પે ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવાની ઘોષણા કરી છે, જે 2 એપ્રિલ 2025થી અમલમાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જે દેશો અમેરિકન માલ ઉપર ઊંચા ટેરિફ લાદે છે, તેમના પર સમાન ટેરિફ લાદવામાં આવશે. આ નિર્ણય ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં નવા પડકારો ઊભા કરી શકે છે. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મોદી તાજેતરમાં અહીં આવ્યા હતા અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશમાંનો એક છે, પરંતુ તેઓ ખૂબ જ સ્માર્ટ છે. પીએમ મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. ટ્રમ્પે વધુમાં કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા રહેશે અને હું કહેવા માંગુ છું કે ભારત પાસે એક અદ્ભુત વડાપ્રધાન છે. આ પગલાં ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં નવા પડકારો ઊભા કરી શકે છે. ટ્રમ્પના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં નવા પડકારો ઊભા થઈ શકે છે. આથી ભારત અને અમેરિકાએ આ મુદ્દાઓને ઉકેલવા માટે સંવાદ અને સહકારની જરૂર છે, જેથી દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત થઈ શકે. Well, you know, Prime Minister Modi was here just recently, and we've always been very good friends. India is one of the highest tariffing nations in the world. You know that. I know. Thank you for shaking your head, but it's brutal. It's brutal. They're very smart, and he's a very smart man and a great friend of mine, actually. And we had very good talks. I think it's going to work out very well between India and our country. Very, very well. And I want to say you have a great Prime Minister.